સરસને બદલે સરળ બનવાનો પ્રયત્ન કરીએ સાહેબ, કારણ કે સરસ માત્ર આંખો સુધી જ પહોંચે છે, જ્યારે સરળ હૃદય સુધી પહોંચે છે. પોતાના તો ઘણા છે સાહેબ, પણ કહ્યા વગર દિલની વાત સમજી લે ને એવા એક પણ નથી. ઝૂંપડીને મહેલ બનાવતા ક્યાં વાર લાગે છે મારા વાલા, બસ એકાદ મિત્ર શ્રી કૃષ્ણ જેવો હોવો જોઈએ. કોઈ તમારા સારા કાર્ય પર સંદેહ કરે ને તો કરવા દેજો મારા વાલા, કારણ કે શંકા હંમેશા સોનાની શુદ્ધતા પર થાય છે, કોલસાની કાળાશ પર નહીં. સંબંધ સુંદર રાખવા હોય તો ઊંડાણ સુધી રાખવા સાહેબ, કારણ કે કિનારા પર ક્યારેય મોતી મળતા નથી. બધાને સાંત્વના આપનાર માણસ હંમેશા પોતાના દુઃખમાં જ એકલો હોય છે સાહેબ. કમાઈને ખાવું એ બહુ મોટી વાત નથી સાહેબ, પરંતુ ગમે તેવી પરિસ્થિતિમાં સાથે બેસીને હસતા હસતા ખાવું ને એ બહુ મોટી વાત છે. માળાના વખાણ તો બધા કરે છે સાહેબ, કેમ કે તેમાં મોતી દેખાય છે. વખાણ તો ખરેખર દોરાના કરવા જોઈએ, જેણે બધાને જોડી રાખ્યા છે. જો તમે ખુશ ન હો તો સંપત્તિ, પૈસા અને સિદ્ધિઓ, પ્રતિષ્ઠા, માન, પદ કંઈ પણ મહત્વનું નથી. સાહેબ, સંબંધોને હંમેશા પૈસાની નજરથી ન જોતા, કેમ કે સાથ આપવા વાળા હંમેશા ગરીબ જ હોય છે. સાહેબ, આ વાત હંમેશા યાદ રાખજો. સફળ લાંબી હોય કે ટૂંકી હોય, સાથે ચાલવા વાળો સાચો હોવો જોઈએ. જેની સાથે વાતચીત દરમિયાન ખુશીઓ અને ચિંતાઓ બમણી થઈ જતી હોય ને સાહેબ, એ જ આપણા, બાકી બધા ઓળખીતા. જીવનમાં જ્યારે ખરાબ તબક્કામાંથી પસાર થતા હોઈએ અને વિચાર આવે કે ક્યાં છે ઈશ્વર, ત્યારે યાદ રાખવું કે પરીક્ષા દરમિયાન શિક્ષક હંમેશા ચૂપ જ રહે છે. તારી સાથે રમતનો એક ભાગ બન્યા પછી સમજાયું કે કુદરત તું પ્રેમની માયા તો લગાડી શકે, પણ એને ભૂલાવી ન શકે. સમય ગમે તેવો હોય સાહેબ, એને ગમે તેવો બનાવવો હોય તે આપણા હાથમાં છે. માનસિક શાંતિ માટે એ સ્પષ્ટતા બહુ જરૂરી છે સાહેબ, કે કોને ખુલાસા આપવા, કોને જવાબ આપવા અને કોને કશું જ ન આપવું. ક્યારેક જિંદગી આપણને એવા રસ્તા પર લગાવીને ઊભા રાખી દે છે સાહેબ, જો બોલીએ તો સંબંધ તૂટે અને ના બોલીએ તો આપણે. નથી હોતા કદી પ્રેમના ખુલાસો સાહેબ. પ્રેમ તો એ છે એક મોરની ભાષા. બધા સપના સાચા પડે તેવી ઈચ્છા હોય, અથવા તે સપના સાચા પડવા માટે સમયસર જાગવું જરૂરી છે સાહેબ. બહુ અભિમાન ન કરવું સાહેબ, કારણ કે બધું જાતે કરી શકશો, પણ લાગણી તો બીજી વ્યક્તિ જ આપશે. અરમાન જિંદગીના લાખ હોય છે સાહેબ, પણ દેહની છેલ્લી કિંમત તો રાખ જ હોય છે. ઉંમર દરરોજ જૂની થતી જાય છે સાહેબ, અને અનુભવ દરરોજ નવા નવા થતા જાય છે. જો કોઈ કદર કરવાનું છોડી દે ને સાહેબ, તો તમે પણ ફરિયાદ કરવાનું છોડી દેજો, કેમ કે માંગવાથી ખાલી ભીખ મળે છે, સમય, પ્રેમ અને કદર નહીં.
સુવિધાઓ માત્ર સુખ આપે છે મારા વાલા, શાંતિ માટે તો ખુદની સમજણ જ હોવી જોઈએ. આ વાત જરૂર યાદ રાખજો સાહેબ, જીવનમાં કડક રહેવાની નહીં, પણ તકલીફમાં અડગ રહેવાની જરૂર છે. સાહસ વગરનો પુરુષ, સંસ્કાર વગરનું બાળક અને મર્યાદા વગરની સ્ત્રી એ ક્યારેય સન્માનને પાત્ર નથી બનતા મારા વાલા. દરેક સપનાની એક કિંમત હોય છે સાહેબ, અને દુનિયા એના જ સપના પૂરા થવા દે છે જેને સપનાની સાચી કિંમત હોય. ગજબ ખેલ છે આ જિંદગીનો સાહેબ. કોઈ વિશ્વાસ માટે રડ્યું છે તો કોઈ વિશ્વાસ કરીને રડ્યું છે. જીવનમાં વારસો આપતા સંબંધો કરતા વિસામો આપતા સંબંધો વધારે મહત્વના હોય છે સાહેબ. એકાંત અને એકલતામાં ઘણો બધો ફરક છે મારા વાલા. એકાંત આપણી અપેક્ષા છે, જ્યારે એકલતા આપણને મળતી ઉપેક્ષા છે. ભલાઈ કરવામાં લીધેલી તકલીફ સમય સાથે ખતમ થઈ જશે, પણ ભલાઈ ક્યારેય ખતમ નહીં થાય. સાહેબ, તમે તમારી એટલી કાબિલિયત બનાવો કે લોકો તમને બ્લોક નહીં પણ સર્ચ કરે. જો કોઈ આપણને પ્રેમ કરે કે માન આપે તો એની લાગણીને સમજજો મારા વાલા, ખુદને હીરોઈન નહીં. અફસોસથી અતીત બદલાતું નથી અને ચિંતાથી ભવિષ્ય બદલી શકાતું નથી સાહેબ. એટલે જ કહ્યું છે કે કર્મ શ્રેષ્ઠ ઉપાય છે. બધા જ સાચું બોલવાની સલાહ આપે છે સાહેબ, પણ કોઈ એવી સલાહ કેમ નથી આપતું કે સાચું સાંભળી પણ લેજો. સાહેબ, જરૂર યાદ રાખજો, સમય કોઈનો સગો થતો નથી, અને સગા જે થાય છે ને તે સમય જોઈને થાય છે. મિત્રો, દરરોજ આવા નવા સુવિચાર માટે ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.